હા, બીજી એક ખાસ વાત કહું, બહુ સરસ યાદ આવ્યું. તમારા આ આંદોલનના ટેકામાં બજરંગ દળે કોઈ રેલી કરી તમારા સમર્થનમાં? બહુ સરસ. વિશ્વ હિન્દુ પરિષદે રેલી કરી? આરએસએસ કોઈ કોલ આપ્યો કે ગુજરાત બંધ? કિસાન સંઘે કીધું કે હાઈવે પર ચક્કા જામ? કીધું? કેમ નથી કહેતા? पहला तो कहता था जो हिंदू हित की बात करेगा वही देश पे राज करेगा. તમારામાંથી જેટલા હિન્દુ હાથ ઊંચો કરજો, હાથ ઊંચો કરો. અરે બધા જ સાતો એ હે તો હિન્દુઓના ગુચ મારી દીધા ભાઈ. સમજાયું ને? હવે શું કહેવા માંગુ છું સમજાયું ને? ભાવ કથી ઉઘાડું બોલું, સમજી ગયા ને? એટલે આ લોકોના ચાળે ચડશો નહીં. हिंदू, मुस्लिम, सिख, ईसाई, भारत मां के 4 सिपाही. आ चारे सिपाहीओ भेगा मळीने लड्या अंग्रेजोनी सामे. छाती पर घोड़ीने पीठ पर दंडा खाधा. वंदे मातरम बोलता बोलता हिंदुओए, मुस्लिमोए, सिखोए, पारसीओए, बुद्धिस्टोए, जैनोए त्यारे देश आजाद थयो छे. कोई एक जाति के धर्मना कारणे नहीं. तो भाई भाई ना भागला पण पड़ाय नहीं, एमना चाळे चढ़ाय नहीं. मुकेश अंबाणी नो हाडू भाई के गौतम अदाणी नो बनेवी ए तोफानो में जेल में जाय छे. उद्योगपति, कॉर्पोरेट कंपनी ना मालिक, धारासभ्यो, संसद सभ्यो, मंत्री, आईएएस आईपीएस अधिकारीओ ए कोई दाड़ो तलवारों त्रिशूल हाथ में लई छे ना. લડવાનું તમારા ને મારા દીકરાઓએ ને ભાઈઓએ, અને એમના દીકરાઓને મોકલવાના ઓક્સફર્ડમાં, કેમ્બ્રિજમાં. સાચું ખોટું? સારું છે એમના છોકરા એટલું ભણે છે, બાકી દેશમાં ઘણા ચોપડી બનાવી છે.